અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર છે। શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડાયું છે। આસપાસના વિસ્તારોને સિંચાઈનું પાણી મળશે। નર્મદાના પાણી છોડાતા અરવલ્લીના ખેડૂતોમાં ખુશી છવાઈ। વરસાદની ખેંચ વચ્ચે પાણી છોડાતા પાકને જીવનદાન મળશે। ભિલોડાના ધારાસભ્ય પીસી વરંડાએ રજૂઆત કરી હતી। મેશ્વો જળાશયમાંથી પાણી હવે છોડવામાં આવ્યું છે, જેને કારણે સિંચાઈનું પાણી હવે આસપાસના વિસ્તારોને મળી રહેશે। શામળાજીના મેશ્વો જળાશયમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર કહી શકાય। આસપાસના વિસ્તારોને હવે સિંચાઈનું પૂરતું પાણી મળી રહેશે। નર્મદાના પાણી છોડાતા અરવલ્લીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સિંચાઈ માટે પાણી મળી રહેશે। વરસાદની ખેંચ વચ્ચે પાણી છોડાતા પાકને નવું જીવનદાન મળશે। ભિલોડાના ધારાસભ્ય પીસી વરંડાએ પાણી માટે રજૂઆત છે તે કરી હતી ને તેને જ ધ્યાનમાં રાખીને હવે મેશ્વો જળાશયમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે। વરસાદની એક બાજુ ખેંચ જોવા મળી છે, વરસાદની ઘટ જોવા મળી છે, જેની વચ્ચે હવે આ પાણી છોડાતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે। ભિલોડાના ધારાસભ્ય પીસી વરંડાએ પાણી મુદ્દે રજૂઆત છે તે કરી હતી અને જેને લઈને હવે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ સારા સમાચાર। શામળાજીના મેશ્વો જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે આસપાસના જે વિસ્તારો છે તેને સિંચાઈનું પાણી મળી રહેશે।